My dear friends, myself Jayanti Surya, and let's go ahead today with the second part of લેશન હેલન કેલર. તો આપણે આગલા એપિસોડમાં જોયું કે એ જેમ જેમ મોટી થતી ગઈ તેમ થોડી હિંસક તોફાની બનતી ગઈ, અને પછી શું થયું કે એના વાળ પણ એને ઓળવાની દે મમ્મીને, કે અસ્તવ્યસ્ત રહે. ઇવન હર ક્લોથ્સ વેર ઓલવેઝ ડર્ટી. એના કપડાં પણ હંમેશા આમ ગંદા જ રહે, એટલે બદલે નહીં ને બદલાય વગેરે. સી વોઝ ઓફન એંગ્રી, અને બહુ ગુસ્સામાં રહેવા લાગે, એમ કે કાયમ ગુસ્સામાં જ રહે. સમટાઈમ્સ સી ઇવન લે ઓન ધ ફ્લોર એન્ડ કિક હર ફીટ. એટલે કેટલીક વખત શું કરે કે આમ નીચે ફ્લોર પર પડી રહી અને આમ પગ પછાડ્યા કરે, એમ તો એવું કરતી થઈ ગયા એમ. એટલે કદાચ આપણને એવું લાગે કે ગાંડા જેવું કામ, એટલે જે ગાંડપણ હોય ને તેવું નાનું બાળક ગાંડા થઈ ગયા હોય વ્યક્તિ તો કેવું વર્તન કરે, તેવું કંઈક એનું વર્તન થઈ ગયું. તો એના મા બાપને હવે ચિંતા તો થાય, પણ શું કરીએ. હર પેરેન્ટ્સ થોટ દેટ દે શુડ ફાઇન્ડ અ ટીચર ફોર હર. હવે જેમ જેમ મોટી થાય તેમ બાળકને ભણવા મૂકવું પડે, એટલે મા બાપને એવું ચિંતા થાય કે હવે એને ભણવા ક્યાં મોકલ્યા. અથવા તો એના માટે કોઈક શિક્ષક શોધીએ એમ. તો મિસ સલિવાન, એ યંગર ટીચર, એગ્રીડ ટુ હેલ્પ હેલન ટુ લર્ન ટુ સી ધ વર્લ્ડ. હવે તમે એક વસ્તુ વિચારો કે એક સામાન્ય બાળકને ભણાવવા માટે એક શિક્ષક શોધવું એ તો બહુ સહજ વસ્તુ છે, પણ આવું બાળક જે પંગુ કહેવાય, જેને વાંચી નથી, આંખ નથી, જેને સાંભળવા માટે કાન નથી, હવે એના માટે શિક્ષક શોધવું કેટલું દુષ્કર કહેવાય. દેટ ઇઝ રિયલી ડિફિકલ્ટ, બટ હર પેરેન્ટ્સ આર રેડી ટુ ફાઇન્ડ ધેટ ટીચર ઇવન. એટલે આપણે એ વસ્તુ વિચારવાનું કે આવા બાળકને ભણાવવા માટે પણ એના મા બાપ શિક્ષક શોધવા માટે તૈયાર થાય છે, અને શોધે છે પાછા. તે જુઓ, મિસ સલિવાન ગેવ હેલન એ ડોલ, અને એના મા બાપે એક શિક્ષિકા શોધી, અને એનું નામ છે સલિવાન. હવે એ સલિવાને શું કર્યું, એને ભણાવવાનું નક્કી કર્યું કે ભાઈ ચાલો સારું હું ભણાવીશ. પણ એણે શરૂઆત કેવી રીતના કરી કે એને એક ડોલ આપી. કોને? આપણે હેલન કેલરને. ડોલ, DOLL સ્પેલ્સ ડોલ. એટલે એને સંભળાય નહીં. હવે કેવી રીતના એને ભણાવવું, કેવી રીતના, એ બહુ મોટો આપણા માટે તો કોયડો થઈ જાય કે હાઉ કેન વી ટીચ ધીસ ડોટર ઓર ધીસ ચાઇલ્ડ. પરંતુ અહીંયા એક વસ્તુ જોવાનું રહે છે કે પેલા મા બાપ જ નહીં, પેલી જે શિક્ષિકા છે તે પણ આવા બાળકને ભણાવવા માટે તત્પર છે, તૈયાર છે. તે જુઓ, એ કેટલું મોટી વસ્તુ છે. She spelled the word with her fingers into Helen's hand. હવે એણે શું કર્યું કે એની જે આંગળીઓ ખરી ને તેમાં એણે આવા સ્પેલ એને ભરાવ્યા. પહેલાં કે ભાઈ આ ડી, પછી આ ઓ, પછી આ એલ, પછી આ, અને ડોલ કહેવાય. તો એવી રીતના એણે એને ભણાવવાનું સ્ટાર્ટ કર્યું. She spelled the word with her fingers into Helen's hand. She made the letters with special hand signs. હવે બીજું શું કર્યું કે હેલનના હાથની અંદર એને પેલા અક્ષર ભરાવ્યા, અને એવું આમ એનું પ્રતિકૃતિ આપી કે ભાઈ એને ખ્યાલ આવે ટૂંકમાં, કે ભાઈ એ સમજી શકે કે ડોલ શું છે, ઢીંગલી જેને કહીએ આપણે ગુજરાત. તો એ ઢીંગલી શું છે એને એ રીતના એને સમજાવવાનો પ્રયત્ન કરે છે ટીચર. હેલન કોપીડ હર ટીચર એન્ડ સ્પેલ્ડ ડોલ ટુ. જો આશ્ચર્ય આપણા માટે કે એ પેલી છોકરી એટલે હેલન કેલર છે ને, તેણે એને પાછો એવો જવાબ આપ્યો અને એની કોપી કરી કે હા આને ડોલ કહેવાય. એણે પણ એવું જ લખ્યું. બટ સી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ સી વોઝ ડુઈંગ. પણ એને એ વસ્તુની સમજ નહીં હતી કે ખરેખર એ શું કરતી હતી, તે એને સમજ નહીં હતી. હેલન કેલરને સમજાતું નહીં હતું. તો હેલન લાઈક મિસ સલિવન, પણ હેલનને એની જે શિક્ષિકા છે એ જે રીતના એને ભણાવે છે એને ગમી ગયું, એમ કે હેલન લાઈક મિસ સલિવાન, બરાબર છે. તો એ એને ગમી ગયું કે ભાઈ
આ શિક્ષિકા મને એમ ભણાવે છે સારું લાગે છે. સી વોઝ સ્ટ્રિક્ટ બટ કાઇન્ડ. એ બહુ આમ કડક સ્વભાવની હતી પણ એના માટે બહુ દયાળુ હતી એમ કે. સો સી સ્પેલ્ટ અ લોટ ઓફ વર્ડ્સ ફોર હેલન. હવે આ પદ્ધતિ આ રીતના એણે એને ઘણા બધા શબ્દો શીખવ્યા એમ કે સલીવાને. ઓન હર હેન્ડ ડે એન્ડ નાઇટ ટુ મેક હેલન અન્ડરસ્ટેન્ડ. એટલે ધીમે 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 શું કરવું એની શિક્ષિકાએ કે એના આંગળી પર આ રીતના જે એક શબ્દ ડોલ લખ્યો અને એવી રીતના ઘણા બધા શબ્દો એના હાથ પર લખતી ગઈ, એને પેલું ભેરવતી ગઈ, સમજાવતી ગઈ, દિવસ રાત. પાછા સમજી લેજો, ઇટ વોઝ નોટ 1 hour 2 hours, પણ દિવસ રાત આ પ્રયત્ન કરવા પડે તો જ એ સમજી શકે. ટુ મેક હેલન અન્ડરસ્ટેન્ડ એટલે હેલનને સમજાવવું કંઈ સહેલી વાત નથી અથવા સહેલી વાત ન હતી, પણ એની જે શિક્ષિકા છે એ હિંમત હારતી નથી અને એ સતત પ્રયત્નશીલ રહે છે એના માટે. વન ડે હર ટીચર મેડ હેલન પુટ હર હેન્ડ ઇન ટુ રનિંગ વોટર. હવે એક દિવસ એણે એક નવો પાછો અખતરો કર્યો, ન્યૂ એક્સપેરિમેન્ટ. સી મેડ ન્યૂ એક્સપેરિમેન્ટ કે એમ પાણી વહેતું હોય ને તેમાં એના આંગળા બોળ્યા. ધેન સી સ્પેલ્ટ વોટર અને એને કહ્યું કે પાણી. એને પેલો જે સ્પેલ્ટ એને જે શીખાવે કે આ વોટર કંઈ જ નથી, હું તો આ હાથના આંગળા પેલા પાણીમાં બોળે અને પેલો શબ્દ વોટર એવું એને સમજાવે. એની જે મેથડ છે તેનાથી સ્પેશિયલ. સડનલી હેલન અન્ડરસ્ટુડ દેટ વોટર મીન્ટ સમથિંગ વેટ. એટલે પેલી હેલનના માઇન્ડમાં આવી ગયું, એ સમજી ગઈ કે પાણી એટલે શું, તો કે જેનાથી હાથ ભીના થાય કે જે એવું કંઈક વહેતું હોય ને આપણા હાથ એના જે ભીના થાય એનાથી એને સમજાઈ ગયું કે એને પાણી કહેવાય, આ પાણી કહેવાય. રનિંગ ઓવર હર હેન્ડ, એ પાણી એના હાથ પરથી જતું હતું એટલે એને હાથ ભીના થઈ ગયા આંગળા, એટલે એને ખબર પડી કે આ પાણી છે. સી અન્ડરસ્ટુડ ધેટ વર્ડ્સ એટલે એને આ શબ્દો સમજાઈ ગયા કે ભાઈ આ પાણી છે. સો Helen's teacher tries so much and very hard to explain Helen that how to understand words. Okay, thanks a lot. Thanks.